હવેનો જે મુદ્દો છે તેની વાત કરીએ। દરિયાકાંઠે એલર્ટ। તો કુદરતની આગાહીની આપણે વાત કરી, પણ હવે કુદરતી આફત તો આવવાની છે ને એમાં તો કોઈ કંઈ રોકી શકાય એમ છે નહીં, પણ જે બીજી આફત ગુજરાત પર દેખાઈ રહી છે તે આફત શું છે, શા માટે દરિયાકાંઠો એલર્ટ મોડ ઉપર છે તેની પણ આપણે વાત કરી લઈએ। તો દરિયાકાંઠો એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યો છે, કેમ? તો એની પાછળના કારણ પણ મેં આપને બતાવી રહ્યા છે, શું ત્યાં થઈ રહ્યું છે, કઈ ગતિવિધિ છે અને તેના કારણે એલર્ટ મોડ પર છે આપણો કોસ્ટલ બેલ્ટ તેની વાત કરીએ। જુઓ, આપણે આ ગ્રાફિક્સ થ્રુ સમજાવવાનો પ્રયત્ન કરીએ। દરિયાકાંઠે જ્યાં એલર્ટ અને પાકિસ્તાન કરી શકે છે કોઈ પણ પ્રકારની અવરચંડાઈ। જી હા, ગુજરાત પર આ અવરચંડાઈ અને તેમાં કોસ્ટલ બેલ્ટ જે છે આપણો દરિયાકાંઠો છે ત્યાં એ એક રીતે ઘૂસણખોરીના પ્રયત્ન કરી શકે। સુરક્ષા એજન્સીઓ અહીંયા એલર્ટ થઈ ગઈ છે, ખાસ તો નેવી, ઇન્ડિયન નેવી જે છે તે તૈયાર છે અને તેના માટે અલગ અલગ એક્સરસાઇઝ પણ ત્યાં થઈ રહી છે। પાકિસ્તાનના ષડયંત્ર પર નજર, એક ઇનપુટ એવા હતા આઈબીનો, જો કે ઇનપુટ ખૂબ જ મજબૂત હોય છે, આપ સૌને ખ્યાલ છે। આઈબીનો ઇનપુટ એવું કહે છે કે પાકિસ્તાન ગમે તે સમય પર ગમે તે જગ્યા પર કોઈ પણ પ્રકારની અવરચંડાઈ કરશે અને આ વખતે લાગે છે કે ગુજરાત તરફ તેની નજર છે અને માટે ગુજરાતનો જે દરિયાકાંઠો છે આપણો 1600 કિલોમીટરનો, તેને ત્યાં કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી તે કરી શકે છે, આ પ્રકારની નાપાક હરકતો કરી શકે છે। આ પહેલાં પણ આપણે જોયું છે, માટે ગુજરાતનો જે દરિયાકાંઠો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અલગ અલગ જે એજન્સીઝ છે તે પણ અત્યારે કામગીરીમાં, કાર્યવાહીમાં જોડાઈ ગયા છે કે કોઈ પણ રીતે તેમના જે મનસૂબા છે તે પાર ન જ પડવા જોઈએ। આ ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂરની હારની હતાશા છે સ્પષ્ટપણે, અને એ જ હતાશામાં પાકિસ્તાન કોઈ પણ સાજિશને અંજામ આપી શકે, જેથી ભારતની એ સુરક્ષા એજન્સીઓ તૈયાર છે, સતર્ક છે। ગુજરાતના દરિયાકાંઠેથી દુશ્મન દેશ ઘૂસણખોરી કરી શકે તેવી પણ શક્યતાઓ રહેલી છે, જેથી દરિયાકાંઠે, ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષાને વધારી દેવામાં આવી।